સમાચાર દ્વારકાથી, જ્યાં દરિયાકાંઠેથી ફરી પાછું કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું છે। દ્વારકા તાલુકાના મોજપ દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા। 23.63 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11.84 કરોડની કિંમત છે। આ ચરસના પેકેટ કોણે મોકલાવ્યા, કોને મંગાવ્યા, તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા જય। જી જય। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામે દરિયાકાંઠેથી ફરી એક વખત બિનવારસી 21 જેટલા પેકેટો ચરસના મળી આવ્યા છે। તેને લઈને પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। કરોડો રૂપિયાનું આ ચરસ ક્યાંથી આવ્યું તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી જય, આભાર આપનો। કરોડો રૂપિયાનું ચરસ ફરી એકવાર મળી આવ્યું છે અને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે। આ ચરસ કોણે મોકલાવ્યું, કોણે મંગાવ્યું હતું, વચ્ચે કોણ હતા, અન્ય કોણ કોણ સંકળાયેલા છે, તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।